સાહેબ મારા ફાધરને 7 ભાઈ, અમે 4, હું ને મારો ભાઈ ગુજરી ગયો, પણ એ મજા છે સાહેબ. તમને બી કહું છું સાહેબ. હા એ પૈસો સાહેબ, મારી બા છે ને અભણ છે, હું મારી પાસે મારી બાનું નામ લખાવું છું. જે મારું કરે ને મરે, અને જે તારું કરે ને તરે. આ વાત યાદ રાખજો. આપણે સંજયભાઈ પહેલા કલયુગ સતયુગ હતો, અત્યારે કલયુગ છે, કરવું પડે એમ કે ભાઈ. પહેલા સતયુગ હતા એમ કે છે ને. આપણે મહાવીરને ખીલા માર્યા કે નહીં? જીસસને ક્રોસ કર્યો કે નહીં? રામની વાઈફને કોણ ઉપાડી ગયું? અત્યારે આપણા કોઈ બી રાજાની વાઈફને કોઈ ઉપાડી જાય? એટલે અત્યારે સતયુગ છે, પહેલા કલયુગ હતો. અત્યારે ટોપ ટાઈમ છે. પહેલા ખાલી રામ ભગવાન જ આમ જતા હતા, હવે તો ગમે તે આલિયો માલિયો જમાલિયો બી જઈ શકે. ક્યાં ગયા? કેનેડા. બોલો, અહીંયા ભટાર જેવાના ફાફા હોય, કેનેડા બેઠો હોય. સ્વર્ગ અને નર્ક. સાહેબ મને એક વાત સમજાવો, લંડનમાં કોઈ અવતાર પેદા થયા? જાપાનમાં કોઈ માતાજી પેદા થયા? જર્મનીમાં કોઈ પૈગંબરો કોઈ પેદા થયા? અહીંયા 1000 દેવી દેવતાઓ અને સંતો પેદા થયા. જીવતા ભગવાન છે ઘણા તો હાલ, ખબર છે ને? હાલ છે આપણા ત્યાં તો હાલ ત્યાં જલસા છે, રોડ રસ્તા, ઈમાનદારી, પ્રામાણિકતા. અહીંયા જૂઠ, ડફોળ બનાવવાના ધંધા, ભ્રષ્ટાચાર, કરપ્શન. સીડી ના હોય, આગ લાગે તો આવું છે. અને ત્યાં જલસા છે. સવાલ શું છે? દ્રષ્ટિ. માણસની ભગવાનની ડર જતી રહી છે સાહેબ, બધાની. અને એ ડર જતી રહી છે, સૌથી મોટું બાધક વાત થઈ. આ દેશ 5000 વર્ષની સંસ્કૃતિ છે. આ દેશ પાસે શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પથારી ફેરવીને ગયા. આ દેશ અડીખમ ઉભો. એનું કારણ છે બહુ બધી આત્માઓ છે અહીંયા, બહુ સરસ, પણ આપણે એની વેલ્યુ નથી કરતા. અને એટલે આપણે બધા આપણા બાળકો આપણને જોવે છે કે મા બાપ તો દિવેલ પીધેલા ફરે છે, એ દિવેલ પીધેલો ફરે છે. મા બાપ જોવે છે કે મારો બાપ મસ્ત જીવે છે, એ બી મસ્ત જીવશે. આપણે આપણા બાળકો માટે રોલ મોડલ બનવાનું છે, બીજા કોઈને બનાવવા નથી. પણ બધી હિપોક્રેસી અત્યારે સમાજમાં સૌથી વધુ છોકરા છોકરીઓના પ્રશ્નો ઊભા થયા છે. લવ મેરેજ ને આઈ લવ યુ, છોકરીઓના મોબાઈલ ને છોકરાઓના મોબાઈલ જોવા પડે. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે સંજયભાઈ દીકરીને મોબાઈલ લઈ આપ્યો 1 લાખનો. મેં કીધું કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં કીધું હવે આખું ગામ એનું ધ્યાન રાખશે. જેટલું સુખ છે એટલું દુઃખ છે. મોબાઈલ ના હોત તો તમે મને કોઈ ઓળખતા ના હોત. આ વાત આપણને ખબર નથી કે આ મર્યાદા ક્યાં આવી ગઈ. તમે જુઓ આ છોકરા છોકરીઓના જે, મારે 4 દીકરીઓ છે, 3 દીકરીના લગ્ન. તમે લગભગ બધા જૈનો છો ને આમાં?